ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ તેની બહેનના પવિત્ર સંબંધને શરમજનક બનાવ્યો છે. 6 અઠવાડિયામાં 2 વાર છરીની અણીએ તેની 22 વર્ષની બહેન પર બળાત્કાર કરવાના આરોપમાં 29 વર્ષીય પરિણીત પુરુષની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતા છેલ્લા 3 વર્ષથી તેના ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી, જે તેના ભાઈને ખબર હતી. આરોપીએ આ માહિતીનો ઉપયોગ તેણીને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એક બાળકનો પિતા છે અને ડ્રાઈવર તરીકે કામ કરે છે. 13 જુલાઈ અને 22 ઓગસ્ટના રોજ જ્યારે પીડિતા ઘરે એકલી હતી, ત્યારે આરોપીએ છરીની અણીએ તેના પર બળાત્કાર કર્યો અને તેને જમણી જાંઘ પર બીડીના ડામ દીધા હતા. ઘટના પછી પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. આ પછી પોલીસ તેને તળાજા પોલીસ સ્ટેશન લઈ ગઈ અને એફઆઈઆર નોંધી હતી. પીડિતા અપરિણિત છે અને તેના માતા પિતા અને ભાઈ સાથે રહેતી હતી. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ ઉપયોગમાં લીધેલી છરી અને ગુના સમયે પહેરેલા કપડાં જપ્ત કરવામાં આવ્યા છે. પીડિતા અને આરોપી બંનેની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેમના નિવેદનોને નોંધવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલી ઘટના ત્યારે બની હતી જ્યારે આરોપીની પત્ની તેના માતા પિતાને મળવા ગઈ હતી અને બીજી વખત જ્યારે તે કોઈ કામ માટે બહાર ગઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 64(2) અને 115(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ પીડિતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.